500 અને 1000ની નોટ બંધ થયા બાદ આજે પહેલીવાર ભારતીય શેર બજાર ખુલશે। 500 અને 1000ની નોટ બંધ થતાં બજારમાં મોટી ઉથલપાથલની શક્યતા જોવાઈ રહી છે। શેર બજારમાં બેન્કિંગ સેક્ટરમાં સૌથી મોટી અસર થવાનું મનાઈ રહ્યું છે। અમેરિકાની ચૂંટણીના આવી રહેલા પરિણામોની પણ માર્કેટ પર અસર જોવા મળી શકે છે। સાથે જ ગતરોજમાં જે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે 500 અને 1000ની નોટ બંધ કરવાનો, આ નિર્ણય પર આજે માર્કેટ ખુલતા જ તેની અસર બતાવશે। તો અમારી સાથે જોડાયા છે અમારા સહયોગી યશ ભટ્ટ। યશ, આજે જે માર્કેટ ખુલશે, માર્કેટ પર ઘણા પરિબળો અસર કરી શકે છે, ખાસ તો જે અર્થતંત્ર છે તેની પર 500 અને 1000ની નોટ બંધ થતાં કેટલું અસર દેખાશે માર્કેટ પર એની? બિલકુલ, અત્યારે જે રીતે વિદેશી સંકેતો મળી રહ્યા છે તે ખાસા એવા નબળા મળી રહ્યા છે અને તે પગલે જ અત્યારે ભારતીય શેર માર્કેટ પણ ખાસા એવા દબાણ સાથે ખુલે તે રીતના શક્યતાઓ સેવવામાં આવી રહી છે। ખાસ જો વિદેશી સંકેતોની વાત કરીએ, અત્યારે સૌથી વધારે મહત્વનું જો માર્કેટ ખુલે તે પહેલાનો સંકેત હોય તો તે છે SGX નિફ્ટી, એટલે કે સિંગાપોરનું જે નિફ્ટી ઇન્ડેક્સ છે તે ખૂબ મહત્વનો હોય। તે લગભગ 3% અત્યારે ડાઉન ચાલી રહ્યો છે, 8298 આસપાસ। એટલે તે એક સૌથી મોટો નેગેટિવ છે સંકેત કે ભારતીય માર્કેટ નબળા ખુલશે, એક સબૂત છે કે ભારતીય માર્કેટ નબળા ખુલશે। બીજા સંકેતની વાત કરીએ, જે રીતે આ 500 અને 1000ની નોટ બંધ કરવામાં આવી છે તેની અસર ભારતીય માર્કેટ પર જોવા મળી શકે છે। અને ત્રીજો સૌથી મોટો એક નેગેટિવ ઇમ્પેક્ટ આજના દિવસે જોવા મળશે, તે છે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકામાં અત્યારે આગળ ચાલી રહ્યા છે। જો ડોનાલ્ડ ટ્રમ્પ જીતે છે તો ભારતીય શેર માર્કેટ અને વિદેશી જે ચાહે અમેરિકા હોય, રશિયા હોય કે પછી સિંગાપોરના સ્ટોક માર્કેટ હોય, દરેક જગ્યાએ અત્યારે લાલ નિશાનના સંકેતો જોવા મળી રહ્યા છે। અમેરિકન માર્કેટ્સ ગઈકાલે બંધ થયા હતા પોઝિટિવ નોટ સાથે, કેમ કે લાગતું હતું કે હિલેરી ક્લિન્ટન જીતશે અને છેલ્લા દિવસે જે સંકેતો મળી રહ્યા હતા તે પણ હિલેરીના તરફી જ હતા, પરંતુ અત્યારે એવું લાગી રહ્યું છે 137 સીટ સાથે ટ્રમ્પ આગળ ચાલી રહ્યા છે। તેને પગલે સ્પષ્ટ સંકેતો એવા મળી રહ્યા છે કે ટ્રમ્પ આગળ ચાલી રહ્યા છે તો પછી તે સીધી અસર અત્યારે વૈશ્વિક બજારોમાં, ચાહે હેંગસેંગ હોય, તે ચાહે ડાઉ ઇન્ડેક્સ હોય કે SGX નિફ્ટી, દરેક જગ્યાએ અત્યારે લાલ નિશાનના સંકેતો જોવા મળી રહ્યા છે। તો સ્પષ્ટ સંકેત છે કે ભારતીય શેર માર્કેટ પર ખાસી એવી અસર, લગભગ 3%ના ઘટાડા સાથે માર્કેટ ખુલે તેવા સ્પષ્ટ સંકેતો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ। જી યશ, આભાર આપનો જાણકારી આપવા બદલ।